આજ તો મિત્રો આટલા અમતા જબલા આટું 124 કિલોમીટર કાપી નાખ્યું. તો મિત્રો આજ તો હવારમાં ભાઈ લોક નો ફોન આવ્યો એટલે ચશ્મા ને સંપલા પહેરીને હું નીકળી ગયો રાજમહેલ ની બહાર. દુકાન આવ્યો તો ઘરના મહેમાન મળી ગયા. રામ રામ કરીને આજના દિવસની આપણે શરૂઆત કરી. ઓકે મિત્રો આ ભાઈ નું નામ છે હિરકો, જે કરે છે જોરદાર ડિસ્કો. અને ભાઈ અમે લોકો ક્યાંક બહાર રખડવા જઈએ એટલે અમુક માણસથી તો જોવાતું જ નથી. અને આ 124 કિલોમીટર કાપું ભાઈ. હવે થોડા ટુ વ્હીલ માં જઈએ આપણે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. અને સ્પેશિયલ જીના મોટર ના માલિક હારે તો આપણે જઈએ છીએ. અને એ માડિયા સોરવાય સીણા વાટવા જાવશું, કઈ થવા ન દેતા માં. कैसा लगा मेरा मजाक? અને મિત્રો ગાડીમાં બેઠા ભેગો તો ભમકારા ચાલુ થઈ ગયા. बड़े खतरनाक लोग हैं. અને પછી દેવગામ થી હુલુલુલુ કરતા પૂગી ગયા આપણે દેડી જૂના મોટર માં. અને ત્યાં તો ભાઈ જૂના અખાડામાંથી વર્ષો જૂની કેબી કાઢી. ત્યાર પછી મિત્રો ભગવાન માતાજી નું નામ લઈને આપણે નીકળી ગયા કોઠા પીપરિયા બાજુ. થોડી ગાડી હકાવીને તો આવી ગઈ ચોકી, અને પછી કરી મેં ઉસી ડોકી. मजा आया. અને ખોટા હોના માટે જૂનું ને જાણીતું આવી ગયું આપણું બગસરા. अरे बाप रे ये तो धोती खोल रहा है. અને ભાઈ બગસરા હોય ને માલાભાઈ ની સાતો પીવી જ પડે. પણ એ કેવી છે? હાંતા દોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ ઝૂટા બાગ બોડી. અને મિત્રો સાનો કોટો સડાવવા ભેગો જ એડવેન્ચર વાળો રસ્તો આવ્યો, પણ ઈ આ ઝૂકે ઉડે તો જ આ. ઓ ભાઈ નકર કાકરીમાં ઘા. અને મિત્રો વાસ્તે ને ગાસ્તે કોઠા પીપરિયાના ગેટે આપણું સ્વાગત કર્યું અને આવી ગયા આપણે દવાખાને. चलो भाई देखो अब मैं क्या करता हूँ. અને ફાઇનલી મિત્રો આટલી દવા લઈને આપણે ઘર બાજુ જવાનું હતું, પણ આ કઈક કાળામાં કાળું લાગે છે. હા મિત્રો તમને ઈ કહી દઉં, ફોન હાલતો તો એક ગ્રાન્ટ પાસ કરાવવાની હતી, પણ ઓફિસ માંથી મંજૂરી મળી નહીં. तुम बड़ा खुश हो रहे हो. साला ये दुख का खत्म नहीं होता बे. અને પછી ધોળ મુલાન ઘોડે પાછા રવાના થઈ ગયા. મુલાકાત બદલ આભાર. હા ભાઈ હવે આવી બીજો ભાઈ. सॉरी गुस्से में थोड़ा इधर उधर हो जाते हैं सर. અને મિત્રો હજી તો 12:15 વાગ્યા હતા ને પેટ અંદરથી લાવો જ કરતું હતું નકરું. તો ફાઇનલી મિત્રો અમારી લોખંડની થાળી વાળું ખાવાનું આવી ગયું, પણ તમે એક વસ્તુ નોટિસ કરી? જોવો પાછો વિડીયો જોવો અને કોમેન્ટ કરો, હું વાંધો છે નહીં. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. અને પછી થોડીક જ વારમાં સેવના શાકના ખટારા ઉતારવા માંડ્યા આપણા ગોડાઉન. અને મિત્રો કેટલું કીધા પછી તો ગરમા ગરમ સમોસા આવ્યા, નકર તો ટાટા ઘર હસવા વાળું. ના નથી બોલવું. ફેમિલી દેખતી હે વરના મેં. ત્યાર પછી મિત્રો આપણે ત્રણેયની ગાડી ફૂલ કરીને આવી ગયા બગસરા ડેપોમાં. હું લેવા એક કામ હતું. ખાધા પછી તમારા ભાઈને સડે ઘેન એટલે હાકી લીધી આપણે જેન. बार झूठ बोलो. અને મિત્રો કેબી માંથી જેન માં આવી ગયો એટલે કોક ને તો ઈર્ષા થાય જ ને કે આ ટુ વ્હીલ માંથી ફોર વ્હીલ માં કેમ આવી ગયા. ત્યાં કોક ની નજર લાગી ગઈ ને આપણે જેન માં થઈ ગયું પૂરું તેલ. ત્યાર પછી આપણી ગાડી તો રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી, પણ અમારો ગેસ પૂરો થઈ ગયો હતો. તા એક દાતા મળી ગયો. तो राम निकला रे देव मानुस निकला. ઊંડો રહ પીને મિની વ્લોગ નો કરી નાખ્યો એન્ડ.